નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે એક બહુ જ મહત્વની અને દિલ ખુશ કરી દે તેવી મોટી અપડેટ લઈને અમે આપની સમક્ષ હાજર થયા છીએ। અને મિત્રો, આજે જે સમાચાર છે તે ખાસ કરીને દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ અગત્યના છે, કારણ કે ઘણા સમયથી જે રાહ જોવામાં આવી રહી હતી તે બાબતે હવે સત્તાવાર રીતે મોટું અપડેટ સામે આવ્યું છે। મિત્રો, તમે આ વિડીયો અંત સુધી ચોક્કસથી જોતા રહેજો, કારણ કે આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ડીએ અને ડીઆરનો 2% વધારો શું છે, તે કેવી રીતે લાગુ પડશે અને ગુજરાત સરકાર ક્યારે આનો અમલ કરશે અને આપના પેન્શન પર તેનો શું અસર પડશે। તો આ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે ગઈકાલે એટલે કે શનિવારે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સત્તાવાર રીતે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે। હવે મિત્રો, આ સમાચાર માત્ર એક જાહેરાત નથી, પરંતુ લાખો લોકોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે, કારણ કે મોંઘવારી સતત વધી રહી છે અને આવી સ્થિતિમાં સરકાર દ્વારા આ પ્રકારનો વધારો આપવો એ ખૂબ જ જરૂરી બની જાય છે। હવે મિત્રો, સરળ ભાષામાં સમજીએ તો આ પહેલા ડીએનો દર 58% હતો, જે હવે વધીને સીધો 60% થયો છે। એટલે કે જો કોઈ પેન્શનરનો મૂળ પેન્શન 10,000 રૂપિયા છે તો તેને પહેલાના 5800 રૂપિયા ડીઆર મળતા હતા, હવે તે 6,000 રૂપિયા થશે, એટલે કે સીધો 200 રૂપિયાનો વધારો। આ રીતે જેની પેન્શન વધારે છે તેમને વધુ ફાયદો થશે। આ એક નાનો લાગતો વધારો છે, પરંતુ લાંબા ગાળે ખૂબ જ મદદરૂપ બને છે। મિત્રો, આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, એટલે કે મિત્રો આપને એરિયર્સ પણ મળશે, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના મહિનાના બાકી પૈસા પણ એક સાથે મળશે। હવે આ એરિયર્સ કેટલા મળશે તે તમારા મૂળ પેન્શન પર આધારિત રહેશે, તેથી મિત્રો દરેક પેન્શનર માટે આ ખૂબ જ ખુશીની વાત છે। મિત્રો, હવે સૌથી મહત્વની વાત કરીએ કે કેન્દ્ર સરકારે જ્યારે ડીએમાં વધારો કર્યો છે ત્યારે હવે બધા રાજ્યો સરકારો પણ દબાણ વધે છે કે તેઓ પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને આ લાભ આપે। ખાસ કરીને ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સામાન્ય રીતે કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરે છે, એટલે કે કેન્દ્ર સરકારે વધારો જાહેર કર્યા પછી થોડા સમયની અંદર ગુજરાત સરકાર પણ પોતાનો નિર્ણય જાહેર કરે છે। હવે મિત્રો, અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ગુજરાત સરકાર ક્યારે આ વધારો જાહેર કરશે। તો સામાન્ય રીતે 1 થી 2 મહિના દરમિયાન રાજ્ય સરકાર પોતાનો નિર્ણય લે છે અને ઘણા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પણ એ જ તારીખથી અમલ કરે છે જે તારીખથી કેન્દ્ર સરકારે અમલ કર્યો હોય। એટલે કે અહીં પણ શક્યતા છે કે ગુજરાત સરકાર પણ 1 જાન્યુઆરી 2026થી આ વધારો લાગુ કરે। મિત્રો, ઘણા પેન્શનરોના મનમાં પ્રશ્ન હોય છે કે ડીએ અને ડીઆર શું છે। તો ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને ડીઆર એટલે મોંઘવારી રાહત। જ્યારે કર્મચારી સેવા દરમિયાન હોય ત્યારે તેને ડીએ મળે છે અને નિવૃત્તિ પછી તેને ડીઆર મળે છે। આ બંનેનો હેતુ એક જ છે કે મોંઘવારી વધે ત્યારે આવક પણ વધે છે, જેથી જીવન ચલાવવામાં સરળતા રહે। હવે મિત્રો, થોડું વધુ ઊંડાણમાં સમજીએ તો ડીએનો હિસાબ કઈ રીતે થાય છે તેના વિશે। તો સરકાર દર 6 મહિનામાં મોંઘવારીના આંકડા એટલે કે CPI-IW ઇન્ડેક્સના આધારે નક્કી કરે છે। જો મોંઘવારી વધે તો ડીએમાં વધારો થાય છે અને જો મોંઘવારી ઓછી હોય તો વધારો ઓછો થાય છે। આ વખતે પણ મોંઘવારીના આંકડા પ્રમાણે અંદાજ હતો કે 2%નો વધારો થશે અને સરકારે એ જ વધારો મંજૂર કર્યો છે। મિત્રો, હવે થોડું પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ તો જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 20,000 રૂપિયા છે તો અગાઉ તેને 58% પ્રમાણે 11,600 રૂપિયા ડીઆર મળતા હતા, હવે 60% પ્રમાણે 12,000 રૂપિયા મળશે, એટલે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે અને 4 મહિનાનો એરિયર્સ ગણીએ તો 1,600 રૂપિયાનો વધારાનો લાભ મળશે। એટલે મિત્રો, આ વધારો નાનો લાગે પરંતુ સમય જતાં ખૂબ જ મદદરૂપ બને છે। મિત્રો, હવે એક વધુ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આગળ શું થશે। તો ઘણા કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચની માંગ કરવામાં આવી રહી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 3.68 કે પછી 3.83 કરવાની માંગ છે। જો આવું થાય છે
તો પેન્શન અને પગારમાં મોટો વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે હાલનો ન્યૂનતમ પગાર 18,000 રૂપિયા છે, જે વધીને લગભગ 69,000 રૂપિયા થઈ શકે છે. આ તો ખૂબ જ મોટો ફેરફાર ગણાય. મિત્રો, આ સાથે એક બીજી માંગ પણ છે કે પરિવારના વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવે, એટલે કે આશ્રિત માતા પિતાને પણ તેમાં સામેલ કરવામાં આવે, જેથી તેમને પણ લાભ મળી શકે. આ બધા મુદ્દાઓ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને આગામી સમયમાં તેમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે શું દરેક પેન્શનરને આ લાભ મળશે? તો હા મિત્રો, જે પણ કેન્દ્ર સરકારના પેન્શનર છે તેમને આ લાભ મળશે, અને જ્યારે ગુજરાત સરકાર આ જાહેરાત કરશે ત્યારે રાજ્યના પેન્શનરોને પણ આ લાભ મળશે. મિત્રો, અહીં એક સલાહ પણ આપવી છે કે ઘણા પેન્શનરો પોતાના પેન્શન સ્લીપ ચેક કરતા નથી, પરંતુ હવે જરૂરથી ચેક કરજો, કારણ કે જ્યારે આ વધારો લાગુ થશે ત્યારે તમારો ડીઆર વધેલું દેખાશે અને ઇરિયર્સ પણ ઉમેરાયેલા હશે. જો કોઈ ભૂલ હોય તો તરત જ તમારા ટ્રેઝરી ઓફિસમાં સંપર્ક કરો અને અથવા બેંકમાં પણ સંપર્ક કરી શકો છો. મિત્રો, હવે એક વધુ મહત્ત્વની વાત કે ઘણા પેન્શનરો એ વિચારતા હોય છે કે આ વધારો અમને ક્યારે મળશે. તો મિત્રો, સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયા પછી 1-2 મહિનામાં તેનો અમલ થઈ જાય છે અને એરિયર્સ સાથે જ પેમેન્ટ થાય છે. એટલે જોવા જઈએ તો મિત્રો થોડીક રાહ જોવી પડે, પણ એક સાથે મળતા પૈસા વધુ આનંદ આપે છે. અને ખાસ કરીને ગુજરાત સરકારનો ઇતિહાસ જોવો તો મોટાભાગે કેન્દ્રના નિર્ણયને અનુસરે છે. એટલે અહીં પણ આશા રાખી શકાય કે ટૂંક જ સમયમાં ગુજરાત સરકાર પણ આ 2% વધારો જાહેર કરશે. મિત્રો, હવે એક મહત્ત્વની બાબત એ છે કે આગળ જુલાઈ 2026માં શું થશે, કારણ કે દર વર્ષે 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએનો રિવિઝન થાય છે. તો જો મોંઘવારી આગળ વધશે તો ફરીથી જુલાઈમાં પણ વધારો થઈ શકે છે. એટલે મિત્રો, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને પેન્શનરો માટે આવકમાં ધીમે ધીમે વધારો થતો રહે છે. મિત્રો, હવે થોડું ધ્યાન આપવાનું એક મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે ડીએ 50% પાર કરે છે ત્યારે ઘણા ભથ્થાઓ મર્જ થઈ જાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. હાલમાં ડીએ 60% થઈ ગયો છે, એટલે આગળ જઈને સરકાર અન્ય ભથ્થાઓ અંગે પણ કોઈ નિર્ણય લઈ શકે છે. એટલે મિત્રો, આગળના સમયમાં પણ ઘણી નવી અપડેટ્સ આવી શકે છે, જે આપણે આપણી ચેનલમાં આપતા રહીશું. તો મિત્રો, હવે સવાલ એ છે કે શું આ વધારો દરેકને સરખો ફાયદો આપે છે? તો મિત્રો, જવાબ છે હા અને ના, કારણ કે ટકાવારી બધાને સમાન છે, એટલે 2% વધારે બધાને મળે છે. પરંતુ જેનો મૂળ પેન્શન વધારે છે તેને રૂપિયા મુજબ વધુ ફાયદો થાય છે, અને જેનો પેન્શન ઓછો છે તેને રૂપિયા મુજબ ઓછો ફાયદો થાય છે, પરંતુ ટકાવારી બંનેને સમાન હોય છે. મિત્રો, એક ખાસ સલાહ આપું કે ઘણા પેન્શનર મિત્રો હજુ પણ પોતાના બેંક ખાતાની વિગતો, પેન્શન સ્લીપ અને સરકારના પરિપત્રો વિશે સંપૂર્ણ જાણકારી રાખતા નથી. તો હવે સમય છે કે તમે થોડું સજાગ બનો. જ્યારે પણ કોઈ વધારો જાહેર થાય ત્યારે તેની સાચી માહિતી મેળવો, તમારા પેન્શન સ્લીપ ચેક કરો અને ખાતરી કરો કે તમને યોગ્ય લાભ મળી રહ્યો છે, કારણ કે કેટલીકવાર ટેકનિકલ ભૂલો પણ હોઈ શકે છે. જય હિન્દ, વંદે માતરમ.